વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ અંતર્ગત આયુષ વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ આયુષ ચિકિત્સાનું અભિન્ન અંગ ગણાતી એવી ચિકિત્સા પદ્ધતિ એટલે કે હોમિયોપેથિક સારવાર વિશે જાણવાનો, સમજવાનો અને જાગૃતિ કેળવવાનો દિવસ। દર્શક મિત્રો, હોમિયોપેથિક સારવાર વિશે ખૂબ જ પ્રોપર અથવા તો યોગ્ય જે ઉક્તિ કહેવાય એ છે કે સારવારનો માનવીય અભિગમ ધરાવતી આ ચિકિત્સા પદ્ધતિ આજે સર્વત્ર સ્વીકૃતિને પામતી જાય છે અને લોકોમાં સ્વીકૃતિની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે પણ આ હોમિયોપેથિક સારવારને કારણે ઘણા સારા પરિણામો જોવા મળેલા છે। આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમને લઈને આપણે જે વિષય પરત્વે હોમિયોપેથિક સારવારની જાગૃતિની વાતો કરવાના છીએ તે જન જન સુધી પહોંચે। સાથે સાથે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરનાર સૌ કોઈ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। આપણે એ પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનેમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે। મિત્રો, પ્રાર્થના એ સૌથી મહત્ત્વનું પાસું છે, પરિબળ છે અને જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રાર્થના એ સફળતાના માપદંડને અથવા તો સફળતાના મૂલ્યાંકનને ખૂબ જ વધારી દેતી વસ્તુ છે। સાથે સાથે જ્યારે વાત આરોગ્યની હોય ત્યારે દવાની સાથે સાથે દુઆ કહેતા કે પ્રાર્થના એ ખૂબ જ અગત્યની બની જતી હોય છે અને તેમાં પણ જો બીમારી એવી હોય કે જેમાં અંત નિશ્ચિત દેખાતો હોય અથવા તો વ્યક્તિ માત્ર જે બીમારીના નામથી ભયભીત થઈ જતો હોય છે તેવી જો બીમારી હોય તો પ્રાર્થના એક અચૂક શસ્ત્ર તરીકે ઉપયોગી થઈ પડે છે અને એ ડૉક્ટર દ્વારા કરવામાં આવતી દવાને પણ એક સારું હથિયાર પૂરું પાડી શકે છે। તો આવી જ એક માંદગી, બીમારી અથવા તો જે આરોગ્ય સામેનો પડકાર કહી શકાય તે છે કેન્સર। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ કેન્સરનું નામ સાંભળતા જ સૌ કોઈ ગભરાઈ ઉઠે છે। ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્કસપણે બચી શકાય છે। કેન્સર શા માટે થાય છે? કોને કેન્સર થવાની શક્યતા વધુ હોય છે? કેન્સરના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ? કેન્સરના લક્ષણો કયા હોય છે અને એની સારવાર કેવી રીતે થઈ શકે વગેરે બાબતો આપણે જો વ્યવસ્થિત રીતે સમજીશું તો એ વાત ચોક્કસ છે કે કેન્સર સામે આપણે સારી રીતે લડત આપી શકીશું। અને આ બીમારી એવી છે કે જે માણસ તેની સામે સારી રીતે લડત આપે છે, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થઈને જો લડત આપે છે તો ચોક્કસ આ બીમારી સામે તે વિજયી થઈ શકે છે। કેન્સર શબ્દનો એક આપણે સામાન્ય અર્થ જોઈએ તો એ શબ્દ છે એનો સામાન્ય અર્થ કરચલો એવું થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે કરચલો એક એવું પ્રાણી છે કે જે કોઈ પણ વસ્તુ અથવા પ્રાણીને એકવાર પકડે તો તે પછી છોડતો નથી અને આવો જ ગુણધર્મ એ કેન્સર બીમારીનો પણ છે। જ્યારે કોઈ વ્યક્તિ કેન્સરગ્રસ્ત થાય છે એટલે કે જ્યારે કેન્સરથી એ પીડિત થાય છે ત્યારે કેન્સર એના શરીરને ધીરે 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 ગ્રસિત કરવા માંડે છે અને એનું માણસનું નૂર એને કારણે હણાઈ જતું હોય છે અને મોટેભાગે આ બીમારી છે એ વ્યક્તિનો પીછો છોડતું નથી। તબીબી ભાષામાં આપણે જોવા જઈએ તો કેન્સર માટે મેલિગ્નન્સી એવો શબ્દ વપરાયેલો છે અને મેલિગ્નન્સી શબ્દનો જો આપણે અર્થ જોવા જઈએ અથવા તો એને સાદી ભાષામાં સમજવા જઈએ તો એ ઉપદ્રવી। કેટલીક વાર આપણે સમાજમાં કેટલાક ઉપદ્રવી પ્રકારના વ્યક્તિઓ, માણસો જોતા હોઈએ છીએ। તેવી જ રીતે કેન્સર પણ એવી બીમારી છે કે શરીરમાં અલગ અલગ પ્રકારના ઉપદ્રવ ધીરે 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 ઉત્પન્ન કરે છે અને ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિ કેન્સર કરતાં કેન્સર દ્વારા આ ઉત્પન્ન થયેલા અલગ અલગ પ્રકારના જે ઉપદ્રવો છે એ ઉપદ્રવોને કારણે એ મૃત્યુ તરફ ધકેલાતો હોય છે અથવા તો મૃત્યુ પામતો હોય છે। એટલા માટે આ મેલિગ્નન્સી શબ્દ પણ તેના માટે વપરાય છે। બીજો એક શબ્દ છે જે કેન્સર માટે વ્યાપક પ્રમાણમાં, કેન્સર માટે જ વ્યવસ્થિત ન કહી શકાય પણ કેન્સર જેવી તકલીફો માટે વ્યાપક પ્રમાણમાં જે વપરાતો શબ્દ છે તેને કહેવાય છે નિયોપ્લાઝમ।
જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં કોષોનું વધારે પડતું અસામાન્ય અને અનિયંત્રિત રીતે વૃદ્ધિ થતી હોય છે ત્યારે અને આ જે જવાબદાર પરિબળો કોઈ ન હોય અથવા તો જે પરિબળો હોય તે દૂર કરી દેવામાં આવે, તે દૂર કર્યા પછી પણ આ જે અનિયંત્રિત અને અસામાન્ય જે કોષોની વૃદ્ધિ છે એ સતત ચાલુ રહે ત્યારે એ પ્રક્રિયાને નિયોપ્લાઝમ કહે છે. હું એક સાદું ઉદાહરણ આપીશ કે જેના દ્વારા આપને આ વિશે થોડીક સમજણ આવે. ધારો કે કોઈ વ્યક્તિ તમાકુનું સેવન કરવાનું ચાલુ કરે છે. હવે મોટે ભાગે ધારો કે વ્યક્તિએ તમાકુનું સેવન કરવાનું ચાલુ કરેલું છે 20 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે, 25 વર્ષની ઉંમરે. તો એ તમાકુનું સેવન કરવાને કારણે એના જે રંગસૂત્રો છે તેમાં એક પ્રકારે ક્યાંક ને ક્યાંક વિકૃતિનું જન્મ થતો હોય છે અને આ વિકૃતિને કારણે ધીરે ધીરે એના શરીરમાં કેન્સરનું નિર્માણ થવાની શરૂઆત થતી હોય છે. અને જ્યારે એ વિકૃતિ એવા તબક્કામાં પહોંચે છે કે જ્યાંથી તે પાછી ન જઈ શકે ત્યારે એના શરીરની અંદર આ કેન્સર પૂર્ણપણે નિર્માણ પામવાની શરૂઆત થાય છે. અને પછી જે કેન્સર થવાની શરૂઆત થાય છે એમાં આપણે જે વાત કરી નિયોપ્લાઝમમાં, એમાં એકદમ અસામાન્ય અને અનિયંત્રિત રીતે કોષો બનવાના ચાલુ થઈ જાય. પછી વ્યક્તિ એમ કે ના હવે હું તમાકુ નહીં લઉં, હવે હું કોઈ સિગરેટ નહીં પીવું, તે છતાં પણ હવે એ કેન્સર છે એ અટકવાનું નામ લેતું નથી. એટલે કે જે પરિબળ હતું શરૂઆતમાં, એક ચોક્કસ પરિબળ તેના માટે કારણભૂત હતું, જવાબદાર હતું કે જેને કારણે કેન્સર થવાની શરૂઆત થઈ અથવા તો જેને કારણે એક પ્રકારે શરીરના કોષોની અંદર વિકૃતિ એ આકાર લીધો અને પછી એ વિકૃતિ પામેલા કોષો છે એ પછી એકદમ અનિયંત્રિત અને અસામાન્ય રીતે વૃદ્ધિ પામવાના ચાલુ થયા. તેમની જે આપણે જોઈએ રચના અથવા તો એમની જે ત્યાં આગળ ગોઠવણ છે એ પણ એક પ્રકારે અનિયંત્રિત રીતે થતી જાય છે અને વ્યક્તિ કેન્સરથી ગ્રસ્ત થાય છે. આ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. આના માટેના કારણો કયા કયા છે તે વિશે પણ આપણે થોડી વિસ્તૃત માહિતી આગળ મેળવીએ છીએ. સાદી ભાષામાં જેને ગાંઠ કહીએ છીએ અથવા તો ઘણીવાર ટ્યુમર શબ્દ પણ આપણે લોકમુખે સાંભળતા હોઈએ છીએ. તેમાં અમુક ગાંઠ છે એ સાદી હોય છે, જ્યારે અમુક ગાંઠ છે એ કેન્સરની હોય છે. જે સાદી ગાંઠ છે એ મોટે ભાગે કોઈ નુકસાન કરતી હોતી નથી અને તેના માટે શબ્દ બિનાઇન અથવા તો બિન ઉપદ્રવી અથવા તો સૌમ્ય પ્રકારની ગાંઠ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યારે જે કેન્સરની ગાંઠ છે અથવા તો જે મેલિગ્નન્ટ ગાંઠ છે, મેલિગ્નન્ટ ટ્યુમર છે, તેને ઉપદ્રવી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે બેમાં જો તફાવત જોઈએ તો જે બિન ઉપદ્રવી અથવા તો જે બિનાઇન પ્રકારની એટલે સૌમ્ય પ્રકારની જે ગાંઠ છે તેમાં એક પ્રકારનું કેપ્સ્યુલ હોય છે અને ગાંઠ છે એની અંદર જ રહેતી હોય છે, તેનાથી બહાર એ પ્રસરણ પામતી નથી. જ્યારે મેલિગ્નન્ટ ગ્રોથ છે અથવા તો જે ઉપદ્રવી છે એને કોઈપણ પ્રકારનું કેપ્સ્યુલ અથવા તો કવરિંગ હોતું નથી અને પ્રસરણ પામતી જ જાય છે. આ એનો ગુણધર્મ છે કે શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું પ્રસરણ થતું જ હોય છે. તમને દેખાય નહીં પરંતુ એનું પ્રસરણ થતું જ હોય છે. ગાંઠ કોઈને મોઢામાં થયેલી હોય અને પછી આગળ જતાં એને ફેફસાની અંદર પણ દેખાવા મળે. તમને ક્યાંય એને સતત દેખાય નહીં પરંતુ એ જ ગાંઠ છે આગળ પ્રસરણ પામે છે, ફેફસાની અંદર જાય છે, ફેફસામાંથી એ લીવરની અંદર પણ જઈ શકે છે અને આ પ્રકારે તે શરીરના અલગ અલગ ભાગોમાં પ્રસરતી રહે છે. આ પ્રસરવું એ મેલિગ્નન્ટ ગાંઠ અથવા તો જે ઉપદ્રવી ગાંઠ છે તેનો એક મુખ્ય લક્ષણ કહી શકાય અથવા તો મુખ્ય ગુણ કહી શકાય. અને મોટે ભાગે આ જે મેલિગ્નન્ટ ગાંઠ છે અથવા તો જે ઉપદ્રવી ગાંઠ છે તેનો જે મૂળભૂત સ્વભાવ છે કે આસપાસના કોષો શરૂઆત છે તે પોતે શું કરે છે, જે નજીકના જે કોષો છે તેમાં શરૂઆતમાં તે પ્રસરણ કરવાનું ચાલુ કરે છે અને ત્યારબાદ તે આગળ વધતી જતી હોય છે. કેન્સરના આપણે જે મુખ્ય પ્રકારો જોઈએ તો તેમાં પહેલું છે એક કાર્સિનોમા નામનો શબ્દ વપરાય છે. જે સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર અત્યારે જે કહી શકાય મોટે ભાગે એમાં કાર્સિનોમા શબ્દ વપરાય છે. જ્યારે કેન્સરના કોષોનો ઉદ્ભવ છે એ શરીરના બાહ્ય અથવા તો આંતરિક સપાટી પરના કોષોમાંથી થાય છે ત્યારે એને કાર્સિનોમા એવો શબ્દ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કાર્સિનોમા એવા નામથી ઓળખવામાં આવે છે. ધારો કે ચામડીના કોષો છે, પેટના અથવા તો આંતરડાની દિવાલના કોષો છે અથવા તો ફેફસા અથવા તો શ્વાસનળીની જે સપાટી છે તેના જે કોષો છે આવા અથવા તો સ્તનના દુગ્ધ ગ્રંથિના જે કોષો છે આવી જગ્યાએથી જ્યારે ગાંઠનો ઉદ્ભવ થતો હોય છે ત્યારે તેને કાર્સિનોમા એવો શબ્દ કહેવામાં આવે છે. બીજો એક એનો જે વર્ગીકરણ કહી શકાય તો પ્રકાર કહી શકાય એમાં એક સાર્કોમા નામનો શબ્દ આવે છે. જ્યારે કોષોની સપાટી વચ્ચે રહેલા જે સંયોજક પેશીઓ છે તેમાંથી કેન્સરનો ઉદ્ભવ થાય છે ત્યારે તેના માટે સાર્કોમા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે હાડકામાંથી, ચરબીમાંથી અથવા તો સ્નાયુ વગેરેમાંથી જે ઉદ્ભવતા કેન્સર છે તેના માટે સાર્કોમા શબ્દ વાપરવામાં આવતો હોય છે. કાર્સિનોમા કરતાં સાર્કોમા છે એ થોડુંક તકલીફદાયક વધારે છે અને તેમાં થોડી કાળજી વધારે રાખવાની જરૂર છે. ત્રીજો એક પ્રકાર છે કેન્સરનો, એને કહેવામાં આવે છે લિમ્ફોમા.
જે મોટે ભાગે લસિકા ગ્રંથિ અથવા તો શરીરની જે રોગ પ્રતિકારક શક્તિનું તંત્ર છે તેમાંથી જે કેન્સર ઉદ્ભવે છે તેને લિમ્ફોમા તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો એક પ્રકાર કહી શકાય એને લ્યુકેમિયા, જ્યારે લોહીના કણો બનાવતા કોષો જે છે તેમાં કેન્સરની અસર થાય છે ત્યારે તે લ્યુકેમિયામાં પરિવર્તિત થાય છે. એને સાદી ભાષામાં જે સામાન્ય લોકો ઓળખતા હોય છે એ બ્લડ કેન્સર તરીકે ઓળખવાતા હોય છે. અસ્થિમજ્જામાં આવા કેન્સરની શરૂઆત મોટાભાગે થતી હોય છે અને પછી આખા શરીરમાં અથવા તો લોહીમાં આ કોષો ફર્યા કરતા હોય છે. આમ કેન્સરના જે મુખ્ય પ્રકારો છે એ 4 આપણે કહી શકાય, અથવા તો 4 પ્રકારના કેન્સર છે તે મુખ્યત્વે જોવા મળતા હોય છે. એક કાર્સિનોમા છે, બીજું સાર્કોમા છે, ત્રીજું લિમ્ફોમા છે, ચોથું લ્યુકેમિયા છે. તો આ કેન્સર અંગેની એક પ્રારંભિક માહિતી થઈ. બીજું એક અગત્યનું જે આપણા માટે જાણવા જેવું છે, દર્શક મિત્રોને ફરી એકવાર વાત કરી દેવાની, કારણ કે જાણકારી એ જ તકેદારી છે. અને તેમાં પણ ખાસ કરીને આપણે શરૂઆતમાં જ કીધું કે આ કેન્સર એક જીવલેણ બનતી બીમારી છે જો એને પ્રારંભિક તબક્કામાં ઓળખી લેવામાં ન આવે. અને સાથે સાથે આપણે ઘણીવાર એવું પણ સાંભળતા હોઈએ છીએ આજે વર્તમાનપત્રોમાં, જાહેરાતોમાં કે કેન્સર મટી શકે છે, પરંતુ એની સાથે એક જે ન લખેલું વાક્ય છે તે આપણે સૌએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કેન્સર મટી શકે છે જો સમયસર નિદાન કરવામાં આવે તો. અને આ કેન્સરની ખૂબ જ અગત્યની ખાસિયત કહી શકાય, અથવા તો કેન્સરની આ લાક્ષણિકતા કહી શકાય કે કેન્સર એ શરૂઆતના તબક્કામાં ઓળખવું ખૂબ જ અઘરું છે. અને તેને જ કારણે જ્યારે કેન્સરની ઓળખાણ થાય છે અથવા તો કોઈ વ્યક્તિ કેન્સર પીડિત છે તેવી ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ડૉક્ટરો પણ ઘણીવાર કહેતા હોય છે કે કેન્સર છે એ 3જા તબક્કામાં, 4થા તબક્કામાં પહોંચી ગયેલ છે. હવે સારવાર એ ખાલી સમય પૂરતી અથવા તો વ્યક્તિને થોડી ઘણી રાહત રહે એ પ્રકારે થઈ શકે છે, પરંતુ એ પૂરેપૂરું પાછું જઈ શકે તેવી શક્યતા નથી. આ પ્રકારે આપણે ઘણીવાર ડૉક્ટર પાસેથી સાંભળતા હોઈએ છીએ. તો એટલા માટે જ કેન્સર માટે જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી છે. આપણે બીજી અગત્યની બાબત જોઈએ તો કેન્સર થવાના કારણો કયા કયા હોઈ શકે. આપણે સાદા શબ્દોમાં જોયું કે કેન્સર એટલે કોષોની વૃદ્ધિ. કોષોની વૃદ્ધિ ઉપર જ્યારે શરીરનો કાબુ, સામાન્ય સંજોગોમાં કોઈ પણ શરીરની અંદર અલગ અલગ પ્રકારના કોષો હોય છે. એમાં કેટલાક કોષો એવા છે કે સતત પરિવર્તિત થતા હોય છે, નવા ને નવા બનતા રહેતા હોય છે. કેટલાક કોષો એવા છે કે જો જરૂર પડે તો જ નવા બને, બાકી નવા બનતા નથી. અને જે કેટલાક કોષો એવા છે કે જન્મ સમયથી આપણને જે કોષની સંખ્યા મળી ગયેલી છે એ જ છે, એમાં કોઈ દિવસ નવા કોષો ઉમેરાતા નથી. હા, કદાચ એની જે સાઇઝ છે એ પ્રમાણ છે એ કદાચ મોટું થઈ શકે, પરંતુ એમાં કોઈ નવી સંખ્યા ઉમેરાતી નથી. ધારો કે હૃદયના જે સ્નાયુઓ છે તે છે, મગજના જે જ્ઞાનતંતુઓ કહી શકાય એ છે, એની સંખ્યામાં કોઈ દિવસ વધારો થતો નથી, પરંતુ જે છે એ જ રહેતા હોય છે. જ્યારે ચામડીના કોષો છે, આપણા રક્તકણો છે, એ સતત નવા બનતા જ જતા હોય છે. એ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. એટલે આમ જોવા જઈએ તો આ એક કંટ્રોલ પ્રક્રિયા છે અથવા તો નિયંત્રિત પ્રક્રિયા છે. જ્યાં જરૂર છે ત્યાં નવા કોષો બનવાની પ્રક્રિયા ચાલે છે, જ્યાં નથી ત્યાં નવા કોષો બનતા નથી. મોટે ભાગે જૂના કોષ નાશ પામે અને નવા કોષ તેની જગ્યા લઈ લેતા હોય છે. અને જેટલા પ્રમાણમાં કોષો નાશ પામે છે તેટલા પ્રમાણમાં નવા કોષો નિર્માણ પામતા હોય છે. અને નવા કોષો જ્યારે આ જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે ચાલતી રહે તો વાંધો આવતો નથી. જો કોઈ પણ કારણસર નવા કોષો બનવાનું ક્યાંક અટકી જાય, નવા કોષો જે નાશ પામતા હોય એ પ્રક્રિયા અટકી જાય, અથવા તો નવા કોષો જે બનતા હોય, માફ કરજો, જૂના જે કોષો હોય એ નાશ પામવાનું અટકી જાય અને નવા કોષો છે એ બનવાની પ્રક્રિયા કાં તો અનિયંત્રિત રીતે વધી જાય, એ કોઈ નિયંત્રણમાં રહે નહીં, ત્યારે મોટે ભાગે કેન્સરની શરૂઆત થતી હોય છે. ઘણીવાર કોઈ એક જ જગ્યા પર નવા કોષો છે એ બનવાનું શરૂ થઈ જાય અને એક અનિયંત્રિત રીતે એ ત્યાં આગળ ગોઠવણ પામવા મળે તો પણ એ કેન્સરની શરૂઆત થતી હોય છે. અને ત્યારબાદ એક જગ્યાએથી આ કેન્સર છે એ બીજી જગ્યાએ પ્રસરણ પામતું હોય છે અથવા તો ફેલાતું હોય છે, જેને મેડિકલની ભાષામાં મેટાસ્ટેસિસ એવો શબ્દ વાપરવામાં આવે છે. અને આ જ કારણે જ્યારે કેન્સર છે એ અન્ય અવયવોમાં ફેલાય છે ત્યારે અન્ય અવયવની કામગીરી છે તેને પણ ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડે છે, દખલ પહોંચાડે છે અને અન્ય અવયવની કામગીરીને ખોરંભે પહોંચાડે છે. અને તેને કારણે વ્યક્તિને અલગ અલગ પ્રકારના લક્ષણો પણ જોવા મળતા હોય છે. એ જે અવયવમાં પ્રસરણ પામે છે, ધારો કે આપણે વાત કરી કે કોઈ વ્યક્તિને મોઢામાં કેન્સર થાય છે તો એને મોઢામાં તો તકલીફ થવાની છે, પરંતુ એ કેન્સર આગળ એ ફેફસામાં પ્રસરે છે તો ત્યારબાદ એને જે તકલીફો છે તેને ફેફસાને લગતી તકલીફ પણ થતી હોય છે. જો ફેફસામાંથી એ લીવરમાં એટલે યકૃતમાં જો એ ફેલાશે તો ત્યારબાદ તેને યકૃત સંબંધી બીમારીઓ પણ નિર્માણ થવાની અથવા તો એને લગતા લક્ષણો આવવાની પણ શક્યતા છે.
હવે આપણે પહેલાં અલગ અલગ કારણો જે જોવાના છે તેમાં સૌથી પહેલું છે કેન્સર માટે જવાબદાર કેટલાક રસાયણો. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે આજે એવા સમાજની અંદર જીવીએ છીએ, એવા વાતાવરણમાં જીવીએ છીએ કે જ્યાં આપણે અલગ અલગ પ્રકારના રસાયણોથી જ ઘેરાયેલા છીએ. મોટે ભાગે આ જે રસાયણો છે એ શરીરની અંદરના જે કોષો છે અને કોષોની અંદર રહેલા જે રંગસૂત્રો છે તેમાં ક્યાંક ને ક્યાંક વિકૃતિ ઉત્પન્ન કરતા હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે આ જે વિકૃતિ છે તે વિકૃતિ આગળ જતાં શરીરના કોષોને એક પ્રકારે ક્યાંક ને ક્યાંક કેન્સરના કોષમાં પરિવર્તિત કરતું હોય છે. આવા જે રસાયણો છે તેમાં અલગ અલગ પ્રકારના હોઈ શકે. એ વાતાવરણમાં જોવા મળતા આજે અલગ અલગ પ્રકારના જે પ્રદૂષણજન્ય વાયુઓ છે તે હોઈ શકે. કેટલાક એવા છે કે જે આપણા ખોરાકની અંદર જતા છે તે પણ કેન્સર કરી શકે છે. દાખલા તરીકે તમાકુ અથવા તો અન્ય જે ધુમાડા છે તેની અંદર રહેલા જે પોલિસાયક્લિક એરોમેટિક દ્રવ્યો છે, રસાયણો છે, હાઇડ્રોકાર્બન્સ છે, એરોમેટિક એમાઇન્સ છે, એઝોઇડ છે, આ બધા અલગ અલગ પ્રકારના રસાયણો છે કે જે મોટેભાગે શરીરની અંદર પ્રવેશ્યા પછી કેન્સર માટેની પૂર્વ ભૂમિકા અથવા તો કેન્સર માટે જે રંગસૂત્રોની અંદર વિકૃતિ ઉત્પન્ન કરવાની છે તે માટે કામ કરતા હોય છે. આ સિવાય એક નાઇટ્રોઝેમાઇન્સ અને નાઇટ્રોઝેમાઇડ્સ જૂથના રસાયણો પણ જે લીવર અને જઠર એની અંદર કેન્સર માટે જવાબદાર મનાય છે. ઘણીવાર આપણે એક સાદું ઉદાહરણ આપીએ કે ખારી સિંગ ખાતા હોઈએ છીએ. આ ખારી સિંગ ઘણીવાર આપણે જોઈએ છીએ કે સ્વાદમાં ખોરી થઈ ગયેલી હોય છે. આવી જે ખોરી થઈ ગયેલી ખારી સિંગ હોય છે તેની અંદર આફ્લાટોક્સિન અને એક્ટિનોમાઇસિન્સ જેવા રસાયણો ઉદ્ભવતા હોય છે અને એ પણ ઘણીવાર લીવરની અંદર કેન્સર કરી શકે છે. ઘણીવાર લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવેલ જે માંસ છે, મીટ છે, તેમાં પણ અલગ અલગ પ્રકારના કેન્સરો માટે કરવાની જે જવાબદાર છે તેના થઈ શકે છે. મુખ્યત્વે તેમાં આંતરડાનું કેન્સર છે અથવા તો જઠરનું કેન્સર છે તે પણ થઈ શકે. આ ઉપરાંત કેટલાક ધાતુ તત્વો છે જેવા કે આર્સેનિક છે, ક્રોમિયમ છે, નિકલ છે વગેરે પણ કેન્સર માટે જવાબદાર બની શકે છે. આજકાલ ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના ઉદ્યોગોમાંથી પણ અલગ અલગ પ્રકારના રસાયણો છે એ વાતાવરણની અંદર પ્રદૂષિત કરવામાં આવતા હોય છે, એ હવામાં પ્રદૂષણ ફેલાવતા હોય છે અથવા તો પાણીની અંદર પણ પ્રદૂષણ કરતા હોય છે. તો તેઓ પણ રક્તવાહિનીઓ અને લીવરનું કેન્સર કરી શકે છે. ઔદ્યોગિકરણના વધતા જતા પ્રમાણને કારણે માણસોની અંદર હાનિકારક જે રસાયણો છે તેનો સંપર્ક વધતો જાય છે અને કેન્સરના કેસો પણ આપણે પણ જોઈએ છીએ ઉત્તરોત્તર વર્ષોવર્ષ જે કેન્સરના કેસનું પ્રમાણ છે એ ધીરે ધીરે ખૂબ જ વધતું ચાલ્યું છે. કેટલાક રસાયણો એવા શોધાયા છે કે જાતે કેન્સર કરતા નથી પરંતુ કોષોને વૃદ્ધિ માટે ઉશ્કેરતા હોય છે અને તેના પરિણામે કેન્સર માટે અન્ય સાનુકૂળ સંજોગોની હાજરીમાં કેન્સર થઈ જાય છે. ધારો કે એક સાયક્લોમેટ જેવા રસાયણ છે, મૂત્રાશયના કોષોની વૃદ્ધિ કરે છે. આ ઉપરાંત પણ ઘણા બધા એવા રસાયણો છે જેમાં હાઇથાઇલ, સ્ટેલ્સ્ટેરોન, એફેસ્ટોન્સ, આવા અલગ અલગ પ્રકારના રસાયણો છે, એસ્બેસ્ટોસ, કે જે પણ કેન્સર માટે જવાબદાર હોવાનું નોંધાયેલ છે. આમ અનેક પ્રકારના રસાયણો છે કે જે કેન્સર કરી શકે છે. તમાકુ કોઈ પણ સ્વરૂપે વપરાશમાં લેવામાં આવે કેન્સર જેવી જીવલેણ બીમારી નોંધરે છે કે તમાકુ ખાવામાં આવે કે ક્યાંક સિગરેટ સ્વરૂપે એ સ્મોકિંગ કરવામાં આવે, ધૂમ્રપાનમાં લેવામાં આવે, પરંતુ એ હાનિકારક છે જ. આ ઉપરાંત ઝેરી ઔદ્યોગિક રસાયણો, ખોરાકી ઝેર ઘણીવાર એ પણ આપણને નુકસાન કરતા હોય છે. કૃત્રિમ રંગો, અત્યારે ખોરાકની અંદર ઘણા બધા ખાદ્ય પદાર્થોની અંદર કૃત્રિમ રંગો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. પ્રિઝર્વેટિવ્સ પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ બધા પણ ક્યાંક ને ક્યાંક કેન્સર માટે જવાબદાર છે. આ સિવાય બીજું કારણ, આપણે વાત કરતા હતા કેન્સર માટેના કારણોની, આ એક મોટામાં મોટું કારણ છે રસાયણો. અત્યારે આપણે સૌ રસાયણથી ઘેરાયેલા છીએ. આપણે દિવસની શરૂઆતથી લઈ અને રાત્રિ સુધી આપણે આ શરીરમાં અલગ અલગ પ્રકારના રસાયણો ક્યાંક ને ક્યાંક પ્રવેશતા હોય છે. આપણે ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના રસાયણોના સંપર્કમાં આવતા હોઈએ છીએ અને જેને કારણે કેન્સર થવાની શક્યતા વધતી જતી હોય છે. તો આપણે સૌએ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે ક્યાંય આવા કોઈ પદાર્થના સંપર્કમાં વધુ નથી આવી રહ્યા ને, જેથી કરીને એ પણ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ રસાયણ કંઈ એકવાર સંપર્કમાં આવવાથી આપણે કેન્સર નથી થતું. આ પ્રક્રિયા જો લાંબા સમય સુધી ચાલે ત્યારબાદ શરીરની અંદર આ પ્રકારના ફેરફાર થતા હોય છે અને કેન્સર નિર્માણ પામતું હોય છે. એટલે ક્યાંક જો આપ આ પ્રકારના રસાયણોના સંપર્કમાં સતત આવતા હો તો એ ટાળવાની જરૂર છે અને આપે તરત જ ધ્યાન રાખવાની જરૂર છે. બીજા નંબરનું જે કારણ છે તેને કહેવાય છે કિરણોત્સર્ગ અથવા તો આપણે એને રેડિયેશન એવા શબ્દથી પણ ઓળખતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની અંદર પારજાંબલિક કિરણો
તેમજ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી નીકળતા જે અલગ અલગ પ્રકારના જે કિરણો છે તે પણ શરીરના કોષોના જે જનીન દ્રવ્યો ઉપર વિપરીત અસર કરે છે અને એને ક્યાંક ને ક્યાંક વિકૃતિ અંદર નિર્માણ પામે છે અને ત્યારબાદ કોષોનો નાશ વધુ થાય છે અને સામે જ્યારે કોઈપણ અવયવની અંદર વધુ પડતા કોષો નાશ પામે છે ત્યારે શરીરનો સ્વાભાવિક જે પ્રતિભાવ કહેવાય એ નવા કોષોની વૃદ્ધિ કરવાનો છે. હવે આ જે નવા કોષો છે તે ઘણીવાર એકદમ મેચ્યોર પરિપક્વ અવસ્થામાં નથી હોતા અને નવા કોષો બનવાની પ્રક્રિયા એકદમ ચાલુ થઈ જાય છે અને તેને કારણે પણ કેન્સર એ નિર્માણ પામતું હોય છે એવું જોવા મળે છે. ઘણીવાર એવું પણ કહેવાય છે, વિજ્ઞાનની દૃષ્ટિએ જોવા જઈએ તો બપોરે 11 થી 4 દરમિયાન જે સૂર્યનો સીધો તડકો પડે તે વિકિરણોને કારણે ચામડીને નુકસાન થવાની શક્યતા સૌથી વધી રહે છે. આપણે સૌ સાથે સાથે રેડિયેશનની જ્યારે વાત આવે, જ્યારે કિરણોત્સર્ગની વાત આવે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જાપાનમાં જે હિરોશિમા નાગાસાકી અણુબોમ્બ જે ઝીકાયો હતો અને ત્યારબાદ ત્યાં આગળ કેન્સરના જે દર્દીઓની સંખ્યામાં અનિયંત્રિત વધારો થયેલો હતો અને એ પણ એક બાબતની સાક્ષી છે કે કેન્સર છે એ રેડિયેશનને કારણે અથવા તો કિરણોત્સર્ગને કારણે કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. સાથે સાથે ઘણા એવા પ્રોફેશન છે, વ્યવસાય છે કે જેમાં કિરણોત્સર્ગ સતત થતો હોય છે. દાખલા તરીકે એક્સરે સાથે કામ કરતા ક્ષ-કિરણો સાથે સંકળાયેલા જે લોકો છે તેમની અંદર પણ આ પ્રકારની તકલીફો જોવા મળવાની શક્યતા રહે છે, કારણ કે તેઓ સતત આ પ્રકારના કિરણોત્સર્ગના સંપર્કમાં આવતા હોય છે. સાથે સાથે કેટલાક બેક્ટેરિયા અને વાયરસ પણ છે કે જે કેન્સર કરી શકે છે. આપણે મોટે ભાગે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ આ જે વાયરસીસ અને બેક્ટેરિયા છે તે પણ ક્યાંક ને ક્યાંક શરીરની અંદર વિકૃતિ, જનીનદ્રવ્યની અંદર અથવા તો રંગસૂત્રોની અંદર વિકૃતિ ઉત્પન્ન કરે છે. આપણા શરીરની અંદર જે રંગસૂત્રો છે એ અથવા તો જનીનદ્રવ્ય છે એમાં 4 પ્રકારના ખાસ કામો વહેંચાયેલા છે. એક એ પ્રકારનું હોય કે જે સતત નવા કોષોની વૃદ્ધિ માટે જવાબદાર હોય. બીજું એવા પ્રકારનું હોય કે નવા કોષોની વૃદ્ધિ વધારે ન થવા દે, નિયંત્રિત રાખે અને એને ખબર પડે કે હવા જેટલા જરૂર હતા એટલે નવા સેલ બની ગયા છે તો એ પ્રક્રિયાને ત્યાં અટકાવી દે. ત્રીજું એવું કે જ્યારે નવા સેલ બનવાની પ્રક્રિયા, નવા કોષો બનવાની પ્રક્રિયા ચાલતી હોય અને એને ખબર પડે કે આમાં ક્યાંક વિકૃત પ્રકારના કોષો નિર્માણ થઈ ગયા છે તો એ તરત જ એ કોષને નાશ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દે. અને ચોથા એવા પ્રકારનું જનીનદ્રવ્ય છે કે જે સામાન્ય રીતે દરેક કોષનું એક ચોક્કસ આયુષ્ય છે. જેવી રીતે વ્યક્તિનું આયુષ્ય છે તેવી રીતે આપણા શરીરના અલગ અલગ કોષોનું અલગ અલગ પ્રકારનું આયુષ્ય છે. ચામડીના કોષો હોય એનું આયુષ્ય અલગ છે, રક્તકણ હોય એનું આયુષ્ય અલગ છે, શ્વેતકણ હોય એનું આયુષ્ય અલગ છે. આવા દરેકે દરેક કોષોનું આયુષ્ય અલગ અલગ પ્રકારે છે અને જ્યારે જે તે કોષનું આયુષ્ય પૂરું થાય છે ત્યારબાદ તેનો નાશ કરવા માટેની એક ચોક્કસ પ્રક્રિયા શરીરની અંદર ચાલુ થતી હોય છે. તો મોટે ભાગે જનીનદ્રવ્યોની અંદર આ 4 પ્રકારની કામગીરી વહેંચાયેલી હોય છે. આમાં કોઈ પણ જગ્યા ઉપર જ્યારે વિકૃતિ થાય છે, એ નવા કોષ બનાવવાના જનીનદ્રવ્ય પર ફેરફાર થતો હોય અને વધારે બનવા માંડે, અથવા તો કોષ બનાવવાની પ્રક્રિયાને જેને નિયંત્રિત કરવાની છે એ જનીનદ્રવ્યમાં ક્યાંક ફેરફાર થાય, અથવા તો જ્યારે કોઈ કોષ છે એ વિકૃત સ્વરૂપે નિર્માણ પામે છે તો એને નાશ કરવાની પ્રક્રિયા હોય એ ક્યાંક વિકૃત થઈ જાય અથવા તો અટકી જાય અથવા તો ન બરાબર કામ કરે, અથવા તો જે કોષ નિયમિત અંતરે અથવા તો એનો કાર્યકાળ પૂરો થાય, એનું આયુષ્ય પૂરું થાય, એનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની છે એ ન થાય, આમાંથી કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે એ વ્યક્તિની અંદર કેન્સરની શરૂઆત થતી હોય છે. અને એ અવયવ ગમે તે હોઈ શકે છે, શરીરમાં કોઈ પણ જગ્યા પર કેન્સર આપ જોઈ શકો છો. પરંતુ આ મુખ્યત્વે તેના માટેના આ જનીનદ્રવ્યમાં થતા ફેરફારો છે એ કારણભૂત છે. અને આ જનીનદ્રવ્યમાં ફેરફાર છે એ આપણે આગળ વાત કરીએ, રસાયણ પણ કરી શકે છે, એ કિરણોત્સર્ગ પણ કરી શકે છે, એ કોઈ પણ પ્રકારે આપણે કોઈ એવા પદાર્થોનું સેવન, ધારો કે તમાકુનું સેવન છે, દારૂનું સેવન છે, તે જો કરવામાં આવે તો પણ કરી શકે છે. એ કેટલાક બેક્ટેરિયા અથવા તો વાયરસીસ છે એ પણ આ પ્રકારે જનીનદ્રવ્યની અંદર ફેરફાર કરી શકે છે, જેને કારણે અલગ અલગ એ હોજરીનું કેન્સર છે બેક્ટેરિયાના કારણે થાય છે, પેશાબની કોથળી છે બ્લેડરનું કેન્સર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના પેરાસાઇટ છે એ જવાબદાર છે. આ સિવાય આપણે સૌ જાણીએ છીએ કે એડ્સ એ વાયરસ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે અને તેના પરિણામે પણ શરીરમાં અલગ અલગ પ્રકારના કેન્સરનું નિર્માણ થતું હોય છે. આમ આવા જે સૂક્ષ્મ જીવો છે અથવા તો નરી આંખે ન જોઈ શકાય તેવા જે જીવો છે તેને કારણે પણ કેન્સર થવાની શક્યતા રહે છે, કારણ કે તે જનીનદ્રવ્યની અંદર ફેરફાર કરતા હોય છે. બીજું એક કારણ છે ઉંમર. મોટે ભાગે કેન્સર એ વધતી ઉંમર સાથે સંકળાયેલી બીમારી છે અને મોટે ભાગે તે પણ 50
ની આસપાસ જ્યારે વ્યક્તિ પહોંચે છે ત્યારબાદ એને કેન્સર થવાની શક્યતા વધી જાય છે, અથવા તો કેન્સર માટે જવાબદાર પરિબળો છે તે મોટે ભાગે આ ઉંમર પછી ધીરે ધીરે શરીરની અંદર અસર કરતા હોય છે. કારણ કે સ્વાભાવિક છે, આપણે શરૂઆતમાં વાત કરી કે કેન્સર એ શરીરના જે સામાન્ય કોષો છે અથવા તો જે શરીરના નોર્મલ કામ કરતા કોષો છે તેમાંથી પરિવર્તિત થતી પ્રક્રિયા છે, અથવા તો જે સામાન્ય કોષો છે તેમાં આવતી વિકૃતિ છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ મોટે ભાગે જ્યાં સુધી કેન્સર પૂરેપૂરી અવસ્થા સુધી નથી પહોંચતું, એવા કોઈ એડવાન્સ સ્ટેજમાં નથી પહોંચતું, ત્યાં સુધી આપણી રોગ પ્રતિકારક શક્તિ મોટે ભાગે અંધારામાં રહેતી હોય છે અને એવું જ માને છે કે આ જે કોષો છે એ મારા પોતાના કોષો છે અને એટલા માટે જ આમ સામાન્ય રીતે એક ધૂળનું રજકણ પણ આપણા નાકમાં જાય, આપણને ખબર છે કે આપણને તરત જ છીંક આવે છે અને આપણે બહાર કાઢી નાખવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક વાળ જો મોઢામાં આપણે ગયેલો હોય તરત જ આપણે મોઢામાંથી બહાર કાઢવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આટલું મોટું કેન્સર જ્યારે શરીરની અંદર નિર્માણ પામે છે તો કેમ શરીર એની સામે પ્રતિભાવ તરત નથી આપી શકતું? એનું કારણ એ જ છે કે આ જે કેન્સર છે એ શરીરના પોતાના કોષોમાંથી નિર્માણ પામતી પ્રક્રિયા છે અને એટલા માટે મોટે ભાગે રોગ પ્રતિકારક શક્તિ છે એ ક્યાંક ને ક્યાંક અંધારામાં રહેતી હોય છે જ્યાં સુધી એ કેન્સર છે એવા તબક્કામાં ન પહોંચી જાય કે એ તદ્દન વિપરીત દેખાવા માંડે શરીરને પોતાના કરતાં, અને ત્યારબાદ રોગ પ્રતિકારક શક્તિ છે એ સક્રિય થતી હોય છે. પરંતુ જ્યારે આ તબક્કો આવે છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘણીવાર જે પ્રકારે સક્રિય થવી જોઈએ એ થઈ શકતી નથી, અથવા તો કેન્સર એ પરિસ્થિતિમાં પહોંચી ગયેલું હોય છે, એટલી હદ સુધી પ્રસરી ગયેલું હોય છે કે પછી રોગ પ્રતિકારક શક્તિ પણ સક્રિય થવા માટે સમર્થ રહેતી નથી અને તેના જ પરિણામે કેન્સરને નાથવું અથવા તો કેન્સરને અટકાવવું એ છે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તો ઉંમર એ પણ રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલી વસ્તુ છે, એટલે એટલા માટે જ એના માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે વારસાગત અથવા તો જનીનિક પરિબળો, જો આપણા પરિવારમાં કેન્સર ચાલ્યું આવતું હોય તો થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને એટલા માટે આ જે વારસાગત અથવા આનુવંશિક કારણ છે તેને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેને કેવી રીતે ઓછું કરી શકાય. તો આ પણ એક અગત્યની બાબત કે જે આપણે સૌએ ધ્યાન રાખવી જોઈએ. મોટે ભાગે જે કેન્સરનું નિર્માણ થતું હોય છે એમાં બે મુખ્ય સિદ્ધાંતો કામ કરતા હોય છે. આપણે વાત કરીએ, એક તો કોષના જે જનીનમાં ગરબડ થતી હોય છે અથવા તો વિકૃતિ થતી હોય છે, અને સાથે તે કોષના જે વિભાજનમાં ખલેલ પહોંચાડવાને કારણે કોષોની વૃદ્ધિ છે એ અમર્યાદિત અને અનિયંત્રિત થાય છે. આપણે એને કેન્સર તરીકે ઓળખતા હોઈએ છીએ. જેની આપણે જે 4 જનીન દ્રવ્યોની વાત કરી, એ 4 જનીન દ્રવ્યો છે એ ભેગા થઈ અને આ પ્રકારે મુખ્ય ફેરફાર કરતા હોય છે અને ત્યારબાદ એ કેન્સર નિર્માણ પામતું હોય છે. ઘણીવાર એક ઓછા પ્રમાણમાં જોવા મળતું કારણ છે એ કે ઘણીવાર કોઈ શરીરના એક જ ભાગ ઉપર વારંવાર ઈજા થાય ત્યારે પણ તે કોષની અંદર કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે અને એ કેન્સર અથવા તો એ કોષ છે એ કેન્સરમાં પરિવર્તિત થતો હોય છે. અને સાદા શબ્દોમાં જોવા જઈએ, ધારો કે કોઈ માણસ છે એને સતત એસિડિટીની તકલીફ રહેતી હોય તો એ એસિડ અથવા તો એસિડ ઉપરની તરફ આવતો હોય, બળતરા થતી હોય, અને એ સતત અન્નનળીના નીચેના ભાગમાં એને ક્યાંક ને ક્યાંક બળતરા કર્યા કરતું હોય એવું બની શકે. જો આ પ્રક્રિયા સતત ચાલે તો એ સતત એક પ્રકારે અન્નનળીના નીચેના ભાગના જે કોષો છે એને ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચાડતા હોય છે. આવી પ્રક્રિયા જો લાંબા સમય સુધી ચાલે, એને જો એસિડિટી વધારે રહેતી હોય તો એસિડ જે અન્નનળીના નીચેના ભાગના કોષો છે એને ખૂબ જ તકલીફ પહોંચાડે છે અને લાંબા ગાળે કદાચ આ પ્રકારના જે દર્દીઓ છે તેમને નીચેના ભાગના અન્નનળીનો જે ભાગ છે ત્યાં આગળ કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે. તો આ રીતે જ્યારે કોઈ પણ એક જગ્યા પર સતત ઈજા થાય તો ત્યાં પણ કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે. એટલે આમ ટૂંકમાં જોવા જઈએ, આપણે જે અલગ અલગ કારણોની વાત કરી તો કેન્સર થવા માટે ઝેરી રસાયણો કોઈ પણ રીતે હોઈ શકે. એ શ્વાસમાં જતા રસાયણો પણ હોઈ શકે, એ ખોરાકમાં જતા રસાયણો પણ હોઈ શકે, એ પાણી દ્વારા કોઈ રસાયણો શરીરની અંદર જતા હોય તોય હોઈ શકે. કિરણોત્સર્ગ રેડિયેશન છે એ પણ એના માટે જવાબદાર છે. ત્યારબાદ કેન્સરકારક ઘણા વાયરસીસ છે, બેક્ટેરિયા છે, પેરાસાઇટ છે, તમાકુ અને દારૂનું વ્યસન છે, વારસાગત અને જનનિક પરિબળો છે, વધતી ઉંમર છે, અને આ સિવાય જે વાત કરી અન્ય પરિબળો કે જેમાં વારંવાર થતી ઈજા એક જ જગ્યા ઉપર, તે પણ કેન્સર માટે જવાબદાર છે અને તેને કારણે કેન્સર થઈ શકે છે. આમ આ અલગ અલગ કારણો કેન્સર માટે જવાબદાર છે. હવે આ જો કારણોની વાત કરી તો કારણોની વાત કરીએ તો સાથે સાથે આપણે કેન્સર દ્વારા બચવું હોય તો એના માટે શું કાળજી રાખવી જોઈએ તે પણ એટલી જ અગત્યની છે. હવે આમાં પણ કેટલાક પરિબળો એવા છે કે જે આપણા હાથની અંદર છે, જેના માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરી શકીએ. દાખલા તરીકે આજે રસાયણોની વાત હતી, તો રસાયણો આપણા શરીરની અંદર ઓછા કેવી રીતે પ્રવેશે? બરાબર, ધારો કે વાતાવરણ છે એ કદાચ આપણા હાથમાં નથી. બરાબર, આમ જોવા જઈએ તો વાતાવરણ પણ આપણા હાથમાં છે, કારણ કે આ વાતાવરણમાં રસાયણો ફેલાવવા માટે જવાબદાર એ માણસ માત્ર છે.
આપણે જો આપણા વાતાવરણને શુદ્ધ રાખવા માટેનો પ્રયત્ન કરીશું તો એ વસ્તુ નક્કી છે કે આ રસાયણો આપણા શરીરમાં પ્રવેશતા અટકવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છે, પરંતુ આપણે વ્યક્તિગત રીતે કદાચ જવાબદાર ન હોઈએ તો પણ એ પરિબળ કદાચ આપણા હાથમાં નથી. પણ આ સિવાય કેટલાક પરિબળો આપણા હાથમાં છે. દાખલા તરીકે ખોરાક કેવા પ્રકારનો લેવો એ આપણા હાથમાં છે. આજે પ્રિઝર્વેટિવવાળો કે કૃત્રિમ રંગવાળો ખોરાક એ લેવો કે ન લેવો એ વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે અને તે પ્રમાણે પોતાના શરીરને બચાવી શકે છે. તો જે પોતે બચાવી શકે એવા પરિબળો હોય અથવા તો પોતાના નિયંત્રણમાં જે પરિબળો છે તેના માટે વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને તે પોતે અટકી શકે છે. વ્યસન, તમાકુ અને દારૂનું જે વ્યસન છે એ વ્યસન વ્યક્તિ પોતે છોડીને એમાંથી બચી શકે છે, કારણ કે વ્યક્તિ પોતે પોતાના નિયંત્રણમાં છે. તો તેના માટે પણ વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને જેટલું વ્યસન ઓછું તેટલું આ પ્રકારની તકલીફમાંથી વ્યક્તિ પોતે બચી શકે છે. સાથે સાથે કેટલાક પરિબળો એવા હોય કે જે વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી. દાખલા તરીકે વારસાગત અથવા તો જે પારિવારિક જે કારણો એના શરીરમાં પ્રવેશતા હોય એ વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી. તો એને કેવી રીતે અટકાવી શકાય તેના માટે પણ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. આપણે સૂર્યના કિરણોની વાત કરી, બરાબર, તો સૂર્યના કિરણોથી કેવી રીતે બચી શકાય એ દર્દી પોતે અથવા વ્યક્તિ પોતે છે એ ધ્યાન રાખી શકે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિની આપણે વાત કરી કે ઉંમરની સાથે સાથે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ છે એ ક્યાંક ને ક્યાંક ક્ષીણ થતી જતી હોય છે. તો એને કેવી રીતે સારી રાખી શકાય? તો તાજા ફળો, શાકભાજી છે તેનો સારામાં સારો ઉપયોગ કરવો અને ચરબીનો ઉપયોગ છે એ ઓછામાં ઓછો કરવો, જેથી કરીને એ પોતે સ્વસ્થ રહી શકે, પોતે સ્વસ્થ રહી શકે, પોતાનું શરીર સ્વસ્થ રાખી શકે અને આ કેન્સર જેવી જે બીમારી છે તેને પણ અટકાવી શકે. વાયરસ જેવા ચેપ છે તે શરીરને ઓછા લાગે તેના માટેનો પ્રયત્ન કરવો જોઈએ, અને જો લાગેલો હોય તો સારવાર વ્યવસ્થિત કરી લેવી જોઈએ. દાખલા તરીકે ઝેરી કમળો, હેપેટાઇટિસ બી, જે મોટે ભાગે ક્યાંક ને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝનથી ફેલાતો હોય છે. તો આ કમળો લાગે નહીં એના માટે અત્યારે તો સરકાર દ્વારા પણ ખૂબ જ જાગૃતિ રાખવામાં આવે છે, અને જે સંસ્થાઓ છે કે જે આ બ્લડ ટ્રાન્સફ્યુઝનની સાથે સંકળાયેલી છે તે પણ ખૂબ જ કાળજી રાખતી હોય છે. તેમ છતાં પણ જ્યારે હેપેટાઇટિસ બી જેવો વાયરસ હોય તો તેની કેવી રીતે સારવાર થઈ શકે, કારણ કે આ પ્રકારનો વાયરસ છે એ આગળ જતાં લીવરનું કેન્સર નોતરે છે. તો તેના માટેની પણ ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે કેન્સરકારક જે દ્રવ્યો છે, રસાયણો છે, તેનાથી કેવી રીતે દૂર રહી શકાય તે માટે પણ હંમેશા પ્રયત્ન કરતો રહેવું જોઈએ, જેથી કરીને કેન્સર નિર્માણ પામે નહીં. અને અમુક ઉંમર પછી ડાક્ટરી તપાસ અથવા તો લેબોરેટરી તપાસ છે એ પણ આપણે નિયમિત રીતે કરાવડાવતા રહેવું જોઈએ. તો આ કેવી રીતે બચી શકાય? સાથે સાથે નિદાનની પણ વાત. કેન્સરમાં જેટલું વહેલું નિદાન, એ મેં પહેલાં જ વાત કરી કે કેન્સર માટે કહેવાય છે કે જેટલું નિદાન વહેલું તેટલી સારવાર વધારે સારી રીતે થઈ શકે. અને સાથે સાથે એ પણ કે જેટલું નિદાન વહેલું એટલું કેન્સર મટવાની શક્યતા વધારે. આપણે એમ વાત કરી હતી કે કેન્સર વહેલું નિદાન થાય તો મટી શકે, એ વાત 100% સાચી છે, પરંતુ વહેલું નિદાન કરવું જ અઘરું છે. આ કેન્સર માટે એટલી જ સત્ય હકીકત છે. અને આપણે કેવી રીતે એને વહેલી તકે નિદાન કરી શકાય અથવા તો કેવી રીતે આપણે એને જલ્દીથી ઓળખીએ તો આપણે એના માટેની સારવાર કરી શકાય, તે માટે પણ થોડું જાગૃત થવાની જરૂર છે. તો આના માટે કેવા કેવા પરિબળો અથવા તો કયા કયા લક્ષણો છે જે ક્યાંક જો આપણે દેખાતા હોય તો આપણે તેના પરત્વે ખૂબ જ સારી તકેદારી રાખી શકાય, તરત જ ડૉક્ટરને આપણે બતાવી શકાય. દાખલા તરીકે ગાંઠ અથવા તો કડક ભાગ શરીરના કોઈપણ ભાગ ઉપર, મોટે ભાગે પેટ ઉપર કે સ્ત્રીઓમાં સ્તન ઉપર આ પ્રકારનો ફેરફાર થતો હોય છે. કોઈક ભાગ એકદમ જ કડક લાગવાનું શરૂ થાય અથવા તો ગાંઠ દેખાવાની ચાલુ થાય તો તેમાં કોઈપણ પ્રકારે મોડું કર્યા વગર જ સીધું જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ અને તરત તપાસ કરાવડાવી અને નિદાન કરાવડાવી લેવું જોઈએ કે ભાઈ આ સાદી ગાંઠ છે કે ઉપદ્રવી પ્રકારની ગાંઠ છે, જેથી કરીને તરત એની સારવાર થઈ શકે. કોઈ જગ્યા પર ચાંદું પડેલું હોય, અલ્સર હોય અને એ રૂઝાતું ન હોય તો એના માટે પણ, દાખલા તરીકે કોઈ માણસ તમાકુ ખાય છે અને મોઢામાં ચાંદું પડે છે, એ ચાંદું રૂઝાતું નથી. સ્ત્રીઓમાં ઘણીવાર યોનિ માર્ગમાં ચાંદું પડતું હોય છે અને પછી એ રૂઝ નથી આવતી હોતી. કોઈકને હોજરીની અંદર ચાંદું પડેલું છે અને એ રૂઝાતું નથી, બરાબર. કોઈકને કોઈક જગ્યા પર વાગેલું હતું અને પછી ત્યાં આગળ એ ઘા રૂઝાતો નથી. તો આ બધા જ પ્રકારના જે લક્ષણો છે તે આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે. આવા લક્ષણો જો ક્યાંક દેખાય તો તેના માટે આપે તરત જ સારવાર ડૉક્ટર પાસે મળીને કરવી જોઈએ. સતત આવતી ખાંસી, ઘણીવાર આપણે એવું માનીએ કે આ તો એલર્જીની ખાંસી છે અથવા તો મને ગળપણ ખાવાની ટેવ છે એને કારણે ખાંસી છે અથવા તો આ તો સિઝનને કારણે ખાંસી છે, પરંતુ કારણ વગર એકદમ જ ખાંસી આવવાની ચાલુ થઈ ગઈ હોય તો તેના માટે પણ નિદાન કરાવડાવવું જોઈએ. અવાજમાં ફેરફાર થઈ જવો, અવાજ ઘેરો થઈ જવો લાંબા સમય સુધી, જ્યારે સ્વરપેટીનું કેન્સર હોય છે, સ્વરપેટીના સ્નાયુનું કેન્સર હોય છે, ત્યારે અવાજમાં જ ફેરફાર થતો હોય છે, બીજા કોઈ લક્ષણો તમને દેખાય જ નહીં, બરાબર. તો આવું જો લક્ષણ લાંબા સમય સુધી હોય
તો તરત આ એક કારણ છે. ફરીવાર એ પણ આપ સૌને ગભરાવાની જરૂર નથી, પરંતુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણીવાર કોઈકનો અવાજ બેસી ગયો હોય તો એ સામાન્ય શરદી ખાંસી કફનું કારણ હોઈ શકે, પરંતુ જો લાંબા સમય સુધી હોય તો આ પ્રકારની તપાસ કરાવડાવવી જોઈએ. અને એ પણ તપાસ કરાયા પછી કંઈક નક્કી કરવાનું, એમને જાતે જ એવું નક્કી નહીં કરી લેવાનું કે ભાઈ મને બહુ ટાઈમથી અવાજ બેસી ગયો હતો એટલે નક્કી મને કેન્સર જ હશે. આ પણ બાબત એટલી જ સાચી અને ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે કેન્સરમાં જો આપે કોઈપણ કારણસર ભયભીત થઈ ગયા તો એ ચોક્કસ આપને તકલીફ વધારે કરી શકે છે. ત્યારબાદ સંડાસ અને પેશાબની જે રોજિંદી ટેવ હોય તેમાં ફેરફાર થવો, કાં તો વધારે પડતું જવું પડે, અપચો પ્રકારની પ્રક્રિયા થઈ જાય, તો આ પણ ક્યાંક ને ક્યાંક શરીરની અંદર કેન્સર શરૂ થવાની નિશાની કહી શકાય. ખાવાનું ગળવામાં તકલીફ પડવી, અન્નનળીનું ધારો કે કેન્સર થતું હોય તો વ્યક્તિને ચોક્કસ આ પ્રકારની તકલીફો જોવા મળતી હોય છે અને એને ધ્યાન રાખવું પડતું હોય છે. વજનમાં અણધાર્યો ઘટાડો, આ ખૂબ જ અગત્યનું લક્ષણ છે અને ઘણા બધા દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે મોટે ભાગે આ હતું પણ તેનું દર્દીએ એ પ્રત્યે દુર્લક્ષ સેવેલું અને ખબર જ ન પડી. ઘણીવાર કોઈ દર્દીનું વજન ઘણું વધારે હોય અને એને એકદમ 10 કિલો વજન ઘટી જાય તો દર્દી ખુશ થઈ જાય કે ચલો મારું વજન ખૂબ જ ઓછું થઈ ગયું, પરંતુ એ વજન ઓછું નહોતું થયું, એ ખરેખર શરીરની અંદર કેન્સર શરૂ થયેલું હતું, એને કારણે વજનનો ઘટાડો થયો. એટલે જ્યારે કોઈપણ કારણના ડાયટિંગ વગર, ખોરાકમાં કોઈપણ પ્રકારની પરેજી વગર એકદમ જ જો તમારું વજન છે એ ઘટવા માંડે તો આપે ધ્યાનમાં રાખવાની જરૂર છે, એ ક્યાંક ને ક્યાંક કેન્સર જેવું હોઈ શકે. ત્યારબાદ અસામાન્ય રક્તસ્રાવ કે ડિસ્ચાર્જ જો થતો હોય તો એ પણ લક્ષણ છે કે કેન્સર ક્યાંક નિર્મણ પામી રહ્યું છે. ત્યારબાદ ચામડી પર જે દેખાતા તલ છે, મસા છે, તેમાં એકદમ વધારો થવા મળે, એ તલની સંખ્યામાં વધારો થઈ જાય તો એ પણ લક્ષણ છે કે આપને ક્યાંક ને ક્યાંક કેન્સર છે એ શરીરની અંદર શરૂ થઈ રહ્યું છે અને તેના માટે ક્યાંક કાળજી લેવાની જરૂર છે. તો આવા ઘણા બધા લક્ષણો નાના નાના કહી શકાય જે આપણને ધ્યાન દોરે છે કે કેન્સર માટે આપણે કેવી રીતે ધ્યાન રાખવાની જરૂર છે. અને મોટે ભાગે આ પ્રકારના લક્ષણો છે એ મોટી ઉંમરની વ્યક્તિમાં જો કોઈ પણ કારણ વગર આપને દેખાય તો તેના માટે પણ થોડાક સાવચેત રહેવાની જરૂર છે, થોડી તકેદારી રાખવાની જરૂર છે. અને કેન્સરની બીમારી હોવા છતાં પણ આ પ્રકારના લક્ષણ ન હોય તેવું પણ બની શકે. એટલે આ પ્રકારના લક્ષણ ન હોય તો કેન્સર ન જ હોય તેવું માનવાની જરૂર નથી. ઘણીવાર એવું પણ બને કે કેન્સરની તકલીફ હોય, શરૂઆતમાં દર્દીને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી હોતો, આ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. એટલે દુખાવો ન હોય એટલે આપણે એના પર ધ્યાન પણ ન આપીએ અને ઘણીવાર આપણે ખૂબ જ મોડા પડતા હોઈએ છીએ, એવું પણ બનતું હોય છે. તો એ બાબતની પણ તકેદારી રાખવી, એટલે સમયસરનું નિદાન છે એના થાય તેના માટે જાગ્રત રહેવું એ ખૂબ જ જરૂરી છે. કેટલાક આજની તારીખે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયેલું છે અને કેટલાક સ્ક્રીનિંગ ટેસ્ટ થાય છે, એટલે કે તમે શરૂઆતથી તમે એને પકડી શકો, ખબર પડી શકે કે કેન્સર થશે કે નહીં થાય અથવા તો કેન્સરની શરૂઆત થઈ છે કે નથી થઈ. તેવા કેટલાક સ્ક્રીનિંગ ટેસ્ટ પણ છે. પહેલું નામ જે કહી શકાય, ચર્ચા કરી શકાય, એ છે પેપ ટેસ્ટ, જે મોટેભાગે સ્ત્રીઓમાં ગર્ભદ્વારના કેન્સરનું નિદાન કરવા માટે તંદુરસ્ત જે સ્ત્રીઓ છે તેના ગર્ભદ્વારના કોષોને માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે, પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ મેમોગ્રાફી છે, જે સ્તનના કેન્સરની તપાસ માટે મોટેભાગે 40 વર્ષથી 70 વર્ષ સુધીની સ્ત્રીઓએ દર વર્ષે અથવા તો 2 વર્ષે મેમોગ્રાફી કરાવડાવવી જોઈએ, જેથી કરીને સ્તનના કેન્સરની ખબર પડી શકે. મળમાં અદ્રશ્ય લોહી દેખાતું ના હોય પરંતુ અંદર અદ્રશ્ય લોહી આવતું હોય તો તેના માટેની મળની તપાસ કરી શકાય છે. અન્ય સ્ક્રીનિંગ ટેસ્ટ પણ છે કે જેમાં આપણે બાહ્ય તકલીફો અથવા તો તકલીફો ન ધરાવતા લોકો હોય તેમનામાં આપણે ખબર પડી શકે અને કેન્સરનું નિદાન વેળાસર થઈ શકે. ધારો કે પ્રોસ્ટેટ ગ્રંથિ હોય તો પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરની તકલીફ હોય તેના માટે પણ તપાસ કરાવી શકાય છે. એના અલગ અલગ પ્રકારના ટેસ્ટ આજની તારીખે થઈ શકે છે અને તેના દ્વારા આપણે નિદાન કરી શકીએ છીએ કે કોઈ અંદરથી કોઈ કેન્સર થતું નથી ને, એ હોજરીનું કેન્સર હોઈ શકે, આંતરડાનું અન્ય પ્રકારનું કેન્સર હોઈ શકે, લીવરનું કેન્સર હોઈ શકે. ત્યારબાદ બીજી અગત્યની જે તપાસ છે એને બાયોપ્સી એવું કહેવામાં આવે છે. જ્યારે આ તપાસની અંદર શરીરના જીવંત કોષોને જીવંત વ્યક્તિમાંથી કાઢીને લેબોરેટરીમાં માઇક્રોસ્કોપની અંદર તપાસ કરવામાં આવે છે, એને બાયોપ્સી કહેવામાં આવે છે. અને કેન્સર માટેનું આ સૌથી પાક્કામાં પાક્કું નિદાન માટેની પ્રક્રિયા છે. અને બાયોપ્સી દ્વારા જ્યારે કોઈ નિદાન એવું થાય છે કે વ્યક્તિને કેન્સર છે તો એ મોટે ભાગે ચોક્કસ જ હોય છે. અને બાયોપ્સી એટલા માટે જ જ્યારે જો કેન્સરની શંકા હોય તો બાયોપ્સી કરાવી લેવી એ અત્યંત જરૂરી છે. બાયોપ્સી કરાવવા માટે શરીરના કોષોને મુખ્ય જે અવયવ હોય તેમાંથી લેવામાં આવે છે.
અને આ માટેની પણ અલગ અલગ પ્રક્રિયા છે. એમાં દૂરબીન દ્વારા બાયોપ્સી કરવામાં આવે છે, નીડલ દ્વારા બાયોપ્સી કરવામાં આવે છે, અથવા તો સર્જરી કરી અને ત્યારબાદ બાયોપ્સી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ખૂબ જ ઉપયોગી છે અને કેન્સરનું વહેલું નિદાન કરવા માટેના જે અગત્યના સ્ક્રીનિંગ ટેસ્ટ છે અથવા તો જે સચોટ નિદાન માટેના જે અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ છે તેમાં બાયોપ્સી છે એ ખૂબ જ અગત્યની છે. અને કોઈપણ પ્રકારના લક્ષણો હોય કે ન હોય, જો શંકા લાગે તો આ કરાવવું ખૂબ જ જરૂરી છે. નિદાન આપણે પાક્કું કરી આપતું હોય છે. તો આ વાત થઈ કેન્સરના નિદાન માટેની. સાથે સાથે કેન્સરના સારવાર માટેની પદ્ધતિઓ, કારણ કે જ્યારે કેન્સર નિદાન થતું હોય છે ત્યારે સૌ કોઈના મનમાં એક ખૂબ જ અગત્યની જે પ્રશ્ન હોય છે અથવા તો સૌ કોઈ જે મૂંઝાતું હોય છે કે હવે કેન્સર જો ખબર પડી છે તો હવે આગળ સારવારનું શું. કારણ કે મોટે ભાગે અત્યારે આધુનિક વિજ્ઞાનની અંદર કેન્સરની સારવાર માટે અલગ અલગ પ્રકારની સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને આ સારવાર પદ્ધતિ અંતર્ગત કેન્સરની ઘણી સારી સારવાર થાય છે. પરંતુ સાથે સાથે આ જે સારવાર છે તે સારવારના કેટલાક અલગ અલગ પ્રકારની તકલીફો સારવારના પરિણામે, કારણ કે કેન્સર બીમારી જેવી છે કે જે અલગ પ્રકારની તકલીફો સાથે લઈને આવતી હોય છે. એટલે કેન્સરની આ જે તકલીફો છે અથવા તો કેન્સરની જે સારવાર છે તેમાં પણ અલગ અલગ પ્રકારની તકલીફો ઉદ્ભવવાની શક્યતા વ્યક્તિને રહેતી હોય છે. તો તેના માટે કેવા પ્રકારના આયોજન થઈ શકે? મોટે ભાગે અમુક જે કેન્સર છે અથવા તો અમુક પ્રકારની ગાંઠો છે તેને આપ સર્જરી દ્વારા દૂર કરી શકો છો. અમુક પ્રકારની ગાંઠો છે એને શરૂઆતમાં આપ સર્જરી દ્વારા દૂર કરી શકતા નથી. એને પહેલાં તમારે રેડિયેશન અથવા તો કિમોથેરાપી એટલે કે શેક આપવા અથવા તો એક ચોક્કસ પ્રકારની જે દવાઓના ઇન્જેક્શન્સ છે એ આપી અને ત્યારબાદ એ ગાંઠને એની જે સાઇઝ હોય છે એ નાની કરવામાં આવે અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવતું હોય છે. આ બધી વસ્તુ મોટેભાગે નિષ્ણાત જે કેન્સરના જે નિષ્ણાત ડૉક્ટરો છે એ નક્કી કરતા હોય છે. અને ત્યારબાદ ઘણીવાર ઓપરેશન કર્યા પછી રેડિયેશન અથવા કિમોથેરાપી આપતા હોય છે. ઘણીવાર શરૂઆતમાં રેડિયેશન અને કિમોથેરાપી આપ્યા બાદ ડૉક્ટર સર્જરી કરતા હોય છે અને ત્યારબાદ એની કોઈ ટ્રીટમેન્ટ આગળ જરૂર હોય તો એ પ્રમાણે કરતા હોય છે. આપણે આ બધી અત્યારે આધુનિક વિજ્ઞાનની જે સારવાર પદ્ધતિ છે એની વાત કરીએ છીએ. હાલ આપણે વાત કરવા માગીએ છીએ હોમિયોપેથિક સારવારની, કે આ બધી તકલીફો વચ્ચે હોમિયોપેથિક સારવાર છે એ ક્યાં એનું સ્થાન કયું છે, હોમિયોપેથિક પદ્ધતિ છે એ દર્દીને કેવી રીતે મદદ કરી શકે છે. દર્શક મિત્રો, હોમિયોપેથી પદ્ધતિ માટે જે સર્વસામાન્ય સર્વસ્વીકૃત અને ખૂબ જ અગત્યની બાબત છે કે હોમિયોપેથિક સારવાર છે એ દર્દીની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ ખૂબ જ અગત્યની અને ખૂબ જ પાયાની બાબત છે. એટલે રોગ કોઈ પણ હોય, એ સામાન્ય શરદી ખાંસીનો રોગ હોય કે કેન્સર સુધીનો રોગ હોય, દરેક રોગની અંદર રોગ પ્રતિકારક શક્તિની ભૂમિકા હોય છે જ. અને જ્યાં રોગ પ્રતિકારક શક્તિની ભૂમિકા હોય ત્યાં હોમિયોપેથિક સારવાર છે એ અચૂક ઉપયોગમાં લઈ શકાય. હા, એની કોઈ મર્યાદા હોઈ શકે કે કયા તબક્કામાં કામ લાગી શકશે, ક્યાં સુધી મદદ કરી શકશે, અથવા તો એ હોમિયોપેથિક સારવાર સ્વતંત્ર રીતે મદદ કરી શકશે અથવા તો હોમિયોપેથિક સારવાર છે એ અન્ય સારવાર પદ્ધતિની સાથે મદદ કરી શકશે. આ પ્રકારની અલગ અલગ ચર્ચાઓ થઈ શકે, પરંતુ હોમિયોપેથિક સારવારના પોતાના એક ચોક્કસ ઉપયોગિતા છે, તે વસ્તુમાં કોઈ જ શંકાને સ્થાન નથી. વાત આપણે કરીએ કેન્સરની, તો કેન્સરની સારવારમાં હોમિયોપેથિક સારવાર કઈ જગ્યાએ ઊભી રહે છે અથવા તો એનું સ્થાન કયું હોઈ શકે. આપ સૌને એટલા માટે જાગૃત કરવાનું કે જ્યારે આ પ્રકારની બીમારી, આપણે પ્રાર્થના કરીએ કે આપના પરિવારમાં આ પ્રકારની બીમારી કોઈને થાય નહીં, સૌ નિરોગી સ્વસ્થ રહે. પરંતુ જો આપના ધ્યાનમાં આ પ્રકારની કોઈ તકલીફવાળા દર્દીઓ આવે તો ચોક્કસ કોઈ પણ પ્રકારની સારવાર આપ લો. આપ કિમોથેરાપી કરાવડાવો, રેડિયોથેરાપી કરાવડાવો, આપ સર્જરી કરાવડાવો, આપ કોઈ પણ પ્રકારની સારવાર ચિકિત્સા કરાવડાવો, પરંતુ સાથે સાથે જો હોમિયોપેથિક સારવાર આપે લીધેલી હશે તો એ હોમિયોપેથિક સારવાર છે આપને અચૂક ફાયદો કરશે જ. હોમિયોપેથિક સારવારના કેટલાક ફાયદા. પહેલો ફાયદો જે મેં કીધું કે રોગ પ્રતિકારક શક્તિ. કેન્સરમાં સારવારની જે આપણે કહી શકાય કે અસરકારકતા છે તેને કોઈ પડકારતું હોય પરિબળ છે તો એ છે રોગ પ્રતિકારક શક્તિ. કેમ? કોઈ પણ સારવાર છે એ કેન્સરમાં એટલી અસર કદાચ ઘણીવાર નથી કરતી, એનું કારણ છે રોગ પ્રતિકારક શક્તિ, કારણ કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગયેલી હોય છે. બીજું કે કેન્સરનું નિદાન મોડું થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓળખી શકતી નથી. તો જો રોગ પ્રતિકારક શક્તિને વધારે મજબૂત કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ પોતે પણ, આ શરીરની રોગ પ્રતિકારક શક્તિનો ગુણધર્મ છે કે એ પોતે જ આવી જે પ્રકારની શરીરની અંદર નિર્માણની પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે તૈયાર થતી હોય છે. તો હોમિયોપેથિક સારવાર તેમાં પણ મદદ કરી શકે. બીજી જ અગત્યની બાબત, આપણે વાત કરી રહ્યા હતા કેન્સર, કે જેના માટે આપણે સૌથી શરૂઆતમાં એક શબ્દ સાંભળ્યો હતો, એને કહેવાય છે મેલિગ્નન્સી અથવા તો ઉપદ્રવી. બરાબર? અને આ જે ઉપદ્રવી પ્રકારની ગાંઠ છે
એનો એક વિશિષ્ટ ગુણધર્મ કહી શકાય, એને કહેવાય છે ઇન્વેઝન અને મેટાસ્ટેસિસ. એટલે કે પહેલાં એ કોઈ જગ્યા પર અંદર પ્રસરે અને પછી ફેલાવાનું ચાલુ થાય. આ મેટાસ્ટેસિસ અને ઇન્વેઝન એ મેલિગ્નન્ટ જે ટ્યુમર છે અથવા તો જે ઉપદ્રવી પ્રકારની ગાંઠ છે તેનો સૌથી મોટો ગુણધર્મ છે. અને હોમિયોપેથિક સારવાર છે એ આ મેટાસ્ટેસિસમાં ખૂબ જ સારી રીતે મદદ કરી શકે. મેટાસ્ટેસિસ ન થાય અથવા તો મેટાસ્ટેસિસ થતું અટકી જાય, એટલે કે ગાંઠ જ્યાં છે ત્યાં જ અટકી જાય, ફરી આગળ શરીરની અંદર ફેલાય નહીં. એ ખૂબ જ જરૂરી છે અને તેના માટે હોમિયોપેથિક સારવાર ખૂબ જ અગત્યની છે. ઘણી બધી હોમિયોપેથિક દવાઓ છે કે જે આ પ્રકારની તકલીફોમાં મેટાસ્ટેસિસ ન થાય તેના માટે આપણને ઉપયોગમાં લઈ શકાય છે. અને સાથે સાથે હોમિયોપેથીમાં અલગ અલગ અવયવના કેન્સર પ્રમાણે, કારણ કે આજે કેન્સરનું ફેલાવું અથવા તો પ્રસરવું છે એ કઈ જગ્યાનું કેન્સર છે તેના પર આધાર રાખતો હોય છે. મેં વાત કરી ધારો કે મોઢાનું કેન્સર હોય તો એ કદાચ ફેફસા સુધી પ્રસરતું હોય છે અથવા તો લસિકા ગ્રંથિમાં ફેલાતું હોય છે. ફેફસાનું કેન્સર હોય તો એ ક્યાંક ને ક્યાંક નીચે યકૃતમાં ફેલાતું હોય છે. એ આંતરડાનું કેન્સર હોય તો એ ક્યાંક યકૃતની અંદર ફેલાતું હોય છે. બરાબર. એ આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એ ક્યાંક મણકાની અંદર ફેલાતું હોય છે. તો આવા કેન્સર, દરેક કેન્સર કઈ જગ્યા પર છે તેના આધારે એ કઈ જગ્યા પર ફેલાશે તેવું નક્કી કરવામાં આવતું હોય છે, અથવા તો આ મોટે ભાગે અનુમાનિત હોય છે કે હવે આ કેન્સર છે આ જગ્યા પર ફેલાશે. સાથે સાથે એવું પણ છે કે ઘણીવાર કદાચ ચલો કેન્સર થયેલું હતું, શરૂઆતના તબક્કામાં હતું, આપણે સર્જરી કરાવડાવી લીધી, ખૂબ જ સારું હતું, અને 2 વર્ષ પછી 5 વર્ષ પછી એ કેન્સર છે ફરીથી દેખાવાની અલગ જગ્યાએ, એની જગ્યા પણ થઈ શકે, અલગ જગ્યાએ દેખાવાની શરૂઆત થાય છે. તો જો સાથે સાથે હોમિયોપેથિક સારવાર લેવામાં આવે તો એ આગળ કોઈ પણ જગ્યાએ ફેલાતું છે એ ચોક્કસ અટકી જાય છે, નવી કોઈ જગ્યાએ નિર્માણ પામતું નથી. સાથે સાથે વ્યક્તિની જે ક્વોલિટી ઓફ લાઈફ કહી શકાય, એટલે કે ગુણવત્તાવાળી જે જીવન છે તે હોમિયોપેથિક સારવાર અચૂક આપી શકે છે. અને તેના માટે હોમિયોપેથિક સારવારનો અચૂક લાભ લેવો જોઈએ, કારણ કે હોમિયોપેથિક સારવાર દ્વારા છે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી મેન્ટેન રહે છે અને એની ક્વોલિટી ઓફ લાઈફ છે. ઘણીવાર કિમોથેરાપી, રેડિયોથેરાપી જેવું આપ્યા પછી પણ ઘણીવાર વ્યક્તિ છે એ ખૂબ જ નબળાઈ અનુભવતા હોય છે, અશક્તિ અનુભવતા હોય છે, અથવા તો અન્ય અલગ અલગ પ્રકારના જ લક્ષણો દર્દીઓને જોવા મળતા હોય છે. તો તેના માટે હોમિયોપેથીની અંદર ખૂબ જ સારી દવાઓ છે. અને શરીરને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય, આ પ્રકારની જ્યારે તકલીફો શરીરની અંદર ફેલાતી હોય, એક આર્સેનિક આલ્બ કરીને દવા છે કે જે આવી જ્યારે ઉપદ્રવી પ્રકારની ગાંઠ શરીર પર હુમલો કરી રહી હોય ત્યારે એની સામે શરીરને કેવી રીતે સ્ટ્રેન્થન, મજબૂત રાખવું અથવા તો સ્વસ્થ રાખવું, કેવી રીતે રાખવું, તેના માટેની ખૂબ જ અસરકારક અને ખૂબ જ સારી દવા છે. સાથે સાથે સામે એક હાઇડ્રેસ્ટિસ કરીને દવા છે કે જે મોટેભાગે આ પ્રકારની જે મેટાસ્ટેસિસ છે તેને અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી પ્રકારની દવા છે. ક્યાંક કોઈ જગ્યાએ આપણે ચાંદુ હોય કે અથવા તો કોઈ જગ્યાએ એવું અલ્સર ડેવલપ થયેલું હોય અને રૂજ આવતી ન હોય તો તેને કેવી રીતે અટકાવી શકાય એના માટેની પણ હોમિયોપેથિક સારવાર છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાં ક્યાંક કેન્સર હોય તો એ પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર માટે પણ હોમિયોપેથિક સારવાર છે. સાથે સાથે એવું પણ છે કે હોમિયોપેથીમાં ધારો કે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે એની હોમિયોપેથીમાં સારવાર છે, પરંતુ હોમિયોપેથિક સારવારની જે આગવી લાક્ષણિકતા છે કે પ્રોસ્ટેટના કેન્સર માટેના અલગ અલગ લક્ષણો છે, એમાંના કયા લક્ષણ છે એ એક દર્દીની અંદર જોવા મળી રહ્યા છે, તો તેને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. એ ધ્યાનમાં રાખી અને દર્દી દવા નક્કી થતી હોય છે. ઘણીવાર પ્રોસ્ટેટના કેન્સરના દર્દીમાં પેશાબ સંબંધી તકલીફ હોય, ઘણીવાર પ્રોસ્ટેટના કેન્સર સંબંધી દર્દીને ક્યાંક ને ક્યાંક ગાંઠને કારણે એને તકલીફ પેશાબ કરવામાં તો થતી હોય, તો પેશાબ રોકી રાખવામાં તકલીફ થતી હોય, એ રોકી ન રાખી શકતો હોય, એ પ્રકારની તકલીફ હોય. એટલે લક્ષણો કયા કયા છે એ દર્દીએ જોવાનું છે. એને લક્ષણો જોયા પછી એની સારવાર માટે તે ઉપયોગમાં સારવાર માટે હોમિયોપેથિક દવા છે એ પસંદ કરવામાં આવતી હોય છે. ઘણીવાર કોઈ એવી તકલીફ ઊભી થતી હોય છે, ધારો કે વાત કરી કે ચાંદો રૂજ ન આવતી હોય તો એના માટે બહારથી એટલે કે ડ્રેસિંગ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ પણ હોમિયોપેથિક સારવાર અંતર્ગત છે. સાથે સાથે એવી પણ દવાઓ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ એની તકલીફ થઈ, એને લોહીની ટકાવારી ઓછી થઈ ગઈ છે, નબળાઈ આવી ગયેલી છે, તો તેને સારી કેવી રીતે રાખી શકાય, મેન્ટેન કેવી રીતે કરી શકાય, તેના માટેની પણ હોમિયોપેથિક સારવાર છે એ દર્દી પાસે ઉપલબ્ધ હોય છે. પરંતુ અંતમાં એટલું જ ખાસ આપણે કહેવાનું કે આ બધી હોમિયોપેથિક સારવાર છે એ મોટે ભાગે સ્વતંત્ર લેવા કરતાં તમે જે સારવાર કરતા હોય, કેન્સરના જે નિષ્ણાત હોય એ નિષ્ણાતે જે આપને સારવાર આપેલી હોય એ સારવારની સાથે સાથે આપ કરશો તો હોમિયોપેથિક સારવારના પરિણામો ઘણા સારા મળી શકશે. હોમિયોપેથિક સારવાર છે એ કોઈપણ પ્રકારનો ઉપદ્રવ કરનારી નથી, એટલે હોમિયોપેથિક સારવારની કોઈ જ આડઅસર પણ છે નહીં. હોમિયોપેથિક સારવાર સાથે લેવામાં આવે તો એ કોઈ નુકસાન કરતી નથી. એ આપની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. એ આપના શરીરને ઘણીવાર જે વજન ઓછું કરવાની વાત કરીએ છીએ, એકદમ શરીરનું દર્દીનું વજન છે એકદમ જ ઘટતું જતું હોય છે, તો હોમિયોપેથિક સારવાર જો રેગ્યુલર લેવામાં આવે,
નિયમિત લેવામાં આવે તો આજે વ્યક્તિના વજનમાં થતો જે સતત ઘટાડો છે તે પણ અટકી જતો હોય છે. હિમોગ્લોબિન એનું ઘટી જતું હોય, લોહીની ટકાવારી ઘટી જતી હોય છે, તો એ લોહીની ટકાવારીને પણ હોમિયોપેથિક સારવાર છે એ ઘટતી અટકાવે છે. સાથે ઇમ્પ્રૂવ કરવાનો પણ પ્રયત્ન કરે છે. એ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તો ઓટોમેટિક એ દર્દીની છે લોહીની ટકાવારી પણ વધે છે, હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે, શરીર વ્યક્તિ પણ પોતે સ્વસ્થ અનુભવે છે, એની જે ગુણવત્તાસભર જે જીવન છે તે દર્દી પોતે અનુભવતો હોય છે. અને આ કારણે કેન્સરમાંથી તેનો બહાર આવવાનો જે અભિગમ છે એ ક્યાંક ને ક્યાંક હકારાત્મક બનતો હોય છે. તો હોમિયોપેથીમાં એ પણ સારવાર છે. વ્યક્તિનો અભિગમ, જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે કેન્સર જેવી બીમારીથી ગ્રસિત છે તો મોટેભાગે વ્યક્તિ છે એ નકારાત્મક થઈ જતો હોય છે. તો આ જે અભિગમ છે એ બદલવા માટે પણ હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સારી છે. આમ જોવા જઈએ તો હોમિયોપેથિક સારવાર છે એક સાર્વત્રિક પ્રકારની સારવાર અને ચિકિત્સા પદ્ધતિ છે. એટલે કેન્સર કોઈપણ તબક્કામાં હોય, કેન્સર થયા પછીની તકલીફો હોય તેમાં પણ હોમિયોપેથિક સારવાર છે, કેન્સરની ઓપરેશન અથવા તો સર્જરી કરાવ્યા પછી જો તકલીફો થયેલી હોય તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે, કેન્સર આગળ ફેલાતું અટકાવવું હોય તો તેમાં પણ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. આવા અલગ અલગ જગ્યા તમામ પર હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા છે. હોમિયોપેથીમાં ઘણી સારી એવી હોમિયોપેથિક દવાઓ છે અને એ પણ અલગ અલગ એક જ દવા નથી. કઈ જગ્યાનું, એ ધારો કે તમાકુને કારણે મોઢાનું થયેલું કેન્સર હશે તો એની દવા અલગ છે, ફેફસાનું કેન્સર હશે તો એની દવા અલગ છે, જઠરનું કેન્સર હશે તો એની દવા અલગ છે, યકૃતનું કેન્સર હશે તો એની દવા અલગ છે, આંતરડાનું કેન્સર હશે તો એની દવા અલગ છે, પ્રોસ્ટેટનું કેન્સર હશે તો એની દવા અલગ છે, હાડકાનું કેન્સર હશે તો એની દવા અલગ છે, મગજની અંદર જો કેન્સરની ગાંઠ નિર્માણ પામેલી હશે તો તેની દવા અલગ છે. આવા અલગ અલગ જગ્યાના કેન્સર માટે હોમિયોપેથીની અંદર અલગ અલગ દવાઓ ઉપલબ્ધ છે અને તે દવાઓ દ્વારા ખૂબ જ સારી રીતે દર્દી છે એ સ્વસ્થ અને નિરોગી જીવન છે, ગુણવત્તાવાળું જીવન, બરાબર, આપણે કોઈના આયુષ્યની વાત નથી કરતા પરંતુ ગુણવત્તાવાળું જીવન છે એ ચોક્કસ હોમિયોપેથિક સારવાર આપી શકે. તો તેના માટે હોમિયોપેથિક સારવારને આપ વધુને વધુ અપનાવો તેવી આપ સૌને પ્રાર્થના છે. અંતમાં આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે કેન્સર અને હોમિયોપેથીની વાત કરી, મને વિશ્વાસ છે અને આશા છે કે આપ સૌ આ ચર્ચા દ્વારા આ જે જાગૃતિ છે તેના દ્વારા હોમિયોપેથી વિશે અથવા તો હોમિયોપેથિક સારવાર દ્વારા કેન્સરમાં કેવી રીતે આપ સારવાર પ્રાપ્ત કરી શકો, સ્વસ્થ રહી શકો, ગુણવત્તાસભર જીવન જીવી શકાય તે અંગેની જાગૃતિ આપ સૌને મળી હશે. સાથે સાથે નિયામક શ્રી આયુષ કે જેના માર્ગદર્શન હેઠળ આપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરતા હોય છે, નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જે આપણને સતત નવા નવા કાર્યક્રમો દ્વારા હોમિયોપેથીની જાગૃતિ માટે પ્રેરિત કરતા હોય છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. દર્શક મિત્રો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમને હંમેશા નવા નવા વિષયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થવા માટે પ્રેરિત કરતા હોવ છો. આપના પ્રતિભાવોને પણ અમે ખૂબ જ આવકારીએ છીએ અને આપના પ્રતિભાવો દ્વારા અમે વધુને વધુ સારો કાર્યક્રમ આપને આપી શકીએ તેના માટેનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.